ભિલાડના વલવાડામાં પતિએ પત્નીનું કર્યું હત્યાકાંડ, આડા સંબંધને શંકાએ મહિલાનું મોત। વલસાડ જિલ્લાના ભિલાડના વલવાડા ગામમાં પતિએ પોતાની પત્ની પર આડા સંબંધોનો શંકા રાખીને તેની હત્યા કરી હોવાનો કિસ્સો બનતા ચકચાર મચી જવા પામ્યો છે। પતિએ પત્નીનું માથું દિવાલમાં અથડાવી તેને લોહી લુહાણ હાલતમાં ગેલેરીમાં અર્ધનગ્ન અવસ્થામાં મૂકી પોતે રૂમમાં જઈ સૂઈ ગયો હતો। ભિલાડના વલવાડા ભાડેના ઘરમાં રહેતા રવિકુમાર હંસરાજ શર્મા અને તેની પત્ની પરમીલા દેવી છેલ્લા 8 દિવસથી રહેતા હતા। રાત્રે રવિકુમારે પત્ની ઘર આડા સંબંધના શંકાએ ઝઘડો કર્યો હતો, ત્યારે ઝઘડાનું કારણ પત્નીનો મોબાઈલ જોવા ન આપવાનો મુદ્દો હતો। ગુસ્સામાં પતિએ પત્નીને મારવા સાથે તેનું માથું દિવાલમાં અથડાવ્યું, જેને કારણે પત્નીને લોહીથી લથપથ હાલતમાં ગેલેરીમાં મૂકી પતિ રૂમમાં જઈ સૂઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે પરમીલાને વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી।